બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ભર ચોમાસે પીવાના પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના સરહદી પંથકમાં દર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે। ત્યારે કેટલાક ગામોમાં તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે। આ સમસ્યા આજકાલની નથી, પરંતુ આ સમસ્યા છેલ્લા અનેક વર્ષોથી બનાસકાંઠાના સરહદી પંથકના ગામોમાં જોવા મળે છે અને ગામની મહિલાઓ પીવાના પાણી માટે ભર ઉનાળે વલખા મારતી હોય છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવના માવસરી ગામે ભર ચોમાસે પીવાના પાણી માટે આખું ગામ વલખા મારી રહ્યું છે। જો કે આ મામલે સરપંચ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને માવસરી પોલીસ સ્ટેશન, માવસરી BSF ક્વાર્ટર, સરકારી દવાખાનું તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ સ્વખર્ચે પાણી લાવવામાં આવી રહ્યું છે। માવસરી ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે અને વેચાતું પાણી લાવવું પડે છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ સાંભળતું નથી અને ઉનાળામાં તો ઠીક, પરંતુ ભર ચોમાસે પણ પીવાના પાણીની રામાયણ જોવા મળી રહ્યું છે। માવસરી ગામમાં છેલ્લા 1 મહિનાથી પાણી આવતું નથી। માવસરી ગામ વાવ તાલુકાનું છેવાડું ગામ છે અને પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલું છે। ભર ચોમાસે પાણી નથી મળતું, તંત્રની બેદરકારીથી। ઉનાળે તો અમે મળતું નથી, પણ ભર ચોમાસે મળતું નથી અને ટેન્કર લઈ સ્વખર્ચે દિવસના 4-5 ટેન્કર ગામમાં માણસોને પાણી પૂરું પાડવું પડે છે અને માણસો પાણી સારું વલખા મારે છે। આ બાબતે કઈ રજૂઆત રજૂઆત કરી 4-5 વખત કરી હતી, તો કોઈ થયું નહીં। માવસરી ગામમાં છેલ્લા 1 મહિનાથી પાણી આવતું નથી। માવસરી ગામ 3200ની વસ્તી ધરાવે છે। આ હર સાલ આના પ્રશ્ન હોય છે। ઉનાળા તો હોય, પણ ભરે ચોમાસામાં આનો પ્રશ્ન છે। આ મહિનાથી છેલ્લા મહિનાથી જ 1 મહિનાથી પ્રશ્ન આનો આવે। કોઈ તંત્ર દ્વારા કોઈ નોંધ લેવામાં આવતી નથી। કોઈ કોન્ટ્રાક્ટ તો કોઈ આવતા જ નથી, કોઈ નોંધ લેવાતી માવસરી ગામની। હજારો કોઈ પશુઓ એ પાણી માટે વલખો મારે છે છેલ્લા 1 મહિના 1.5 મહિનાથી। આ બાબતે રજૂઆત કરી તમે? આ બાબતે ઘણી રજૂઆતો એને કરીને થાય છે, પણ કોઈ નોમ લેતા નથી। એક ચૂંટણી વખતે આવે છે પૂછે, બાકી કોઈ આવતું જ નથી। છેલ્લા આ મહિનાથી પ્રશ્ન ખૂબ છે અને હર સાલ આ સાલનો નથી। ઘર દીઠ ચેક કરવું જ કરો, પણ ઢીસો માટલો છે પાણીનો। તો આજે પાણી કેવી રીતે લાવો છો? આ ટેન્કરોમાં પૈસા દેતો ધાર્યું પાણી વસ્તી ગામમાં નથી મળતું। ઓકે, આ બાબતે રજૂઆતો કરી કોઈ દાડો? ઘણી વખત કરી છે। પાણી વગર રાત લાહેરી ક્યાંથી લાવો પાણી? પાણી આવે તો પીવા આજે કાદું ભર્યું હમણાં લાવવા ચોથી ટેન્કર દ્વારા પીવો છો? હા, ટેન્કર દ્વારા। તમારા ખર્ચે લાવો છો પાણી કે? અમારા ખર્ચે લાવો છો, પણ ઉતારવા વાળો કોઈ હોતો નથી, એ તકલીફ થાય। ખર્ચે લાવો પણ ઉતારવું એ તકલીફ થાય। આ બાબતે કોઈ રજૂઆત કરી તમે? હા, રજૂઆત નથી કરી। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।